કેમ છો બધા? મજામાં જશો? તો આજની રેસીપી છે આપણે ધાણી મમરાનો ચેવડો. તો મેં અહીંયા ચેવડો બનાવવા માટે મમરા લીધા છે, જુવારની ધાણી લીધી છે, ચણાની દાળ તળેલી લીધી છે, સેવ લીધી છે, તેલ લીધું છે, જીરું લીધું છે, લીમડાના પાન લીધા છે, હળદર લીધી છે, શેકેલા પાપડના ટુકડા કરીને લીધા છે, કાજુના ટુકડા લીધા છે, મીઠું લીધું છે અને લાલ મરચાંનો પાવડર લીધો છે. પાપડ આપણે આ રીતે શેકીને લેવાનો છે, તેના મેં ટુકડા કરી લીધા છે. તો પહેલા આપણે ધાણીને જરા ગરમ કરી લેશું. બહુ ગરમ નથી કરવાની, મીડિયમ ગેસ ઉપર રાખીને થોડી ગરમ કરી લેવાની. પછી આપણે તેમાં મમરા નાખીને તે પણ ગરમ કરી લેશું. મમરા આપણે આ રીતે ચેક કરી લેવાના. જો મમરા અને ધાણી આપણા શેકાઈ ગયા છે, આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું. તો પહેલા આપણે થોડું વઘારવા માટે કઢાઈમાં તેલ ગરમ કરી દઈશું. તેલ આપણે ગરમ થઈ ગયું છે, તેમાં આપણે જીરું નાખી દઈશું, લીમડાના પાન નાખી દઈશું, થોડી આપણે સિંગ નાખી દઈશું. સિંગ બોલવાની હું ભૂલી ગઈ હતી. સિંગને આપણે થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળવાની છે, બહુ વધારે લાલ નથી થવા દેવાની. પછી આપણે થોડા કાજુના ટુકડા નાખી દઈશું. પછી આપણે હળદર નાખી દઈશું. પછી આપણે મરચાંનો પાવડર નાખી દેવું. પછી આપણે મીઠું નાખી દઈશું. હવે આપણે મમરા અને ધાણી મિક્સ કરીને હલાવી લેશું.
હવે આપણે જે શેકેલા પાપડના ટુકડા કર્યા હતા તે નાખી દઈશું. પછી આપણે તળેલી ચણાની દાળ નાખી દઈશું. પછી આપણે સેવ નાખી દઈશું. હવે આપણે હલાવીને બધું મિક્સ કરી દઈશું. તો જો આપણો ચેવડો કેવો સરસ બની ગયો છે. પાપડ અને ચણાની દાળથી ચેવડાનો ટેસ્ટ બહુ જ સારો લાગે છે. તો હવે આપણે ચેવડાને પ્લેટમાં કાઢી લઈશું. તો આપણે ઉપર થોડા ડ્રાયફ્રૂટ અને સિંગ નાખી દઈશું અને દાળ અને સેવથી ગાર્નિશ કરી દઈશું. આ ચેવડાને બનતા વાર જ નથી લાગતી. આ ચેવડો આપણને ગમે ત્યારે ખાવામાં મજા આવે છે. આ ચેવડો આપણે હોળીમાં સ્પેશિયલ બનાવીએ છીએ. જો તમે આ ચેવડાની રેસીપી ટ્રાય ન કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમારો ચેવડો કેવો બન્યો. તો આ ચેવડાની તમને પૂરી રેસીપી મારા વેબસાઇટની લિંક પર મળી જશે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ હતી આપણી આજની રેસીપી. હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.